ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. જો સંધ્યા ટાણું થઈ ગયું છે. આજે વિડીયો ઉતારવામાં થોડું લેટ થઈ ગયું છે. જો આ ચકલાવનું કુંડિયું છે. ઝાઝા દિવસો પછી આજે ચૂલાના રોટલા ખાવાનો મોકો મળી રહ્યો છે. જો આ ચૂલાના રોટલા બનાવ્યા છે. જુઓ કેમ છે ચૂલાના રોટલાની મોજ. નકર તો વરસાદ હોય તે ગેસ ઉપર રોટલા ખડવા પડે. વરસાદ એક ધારો હમણાં મહિના દિવસ થયા ચાલુ જ હતો. હમણાં 2 દિવસ થયા પોરો ખાધો તો બર્તન હુકાણા આવે અને ચૂલો પ્રગટ્યો. ચૂલાની રોટલા ખાવાની મીઠાશ જ કંઈક અલગ છે. રોટલો પાકી રહ્યો છે. જા એટલા રોટલા તો બની ગયા છે. આ છે બોઘરીમાં પાણી. હવે રોટલીનો લોટ બંધાઈ રહ્યો છે. જુઓ આનાથી ફૂંક મારવામાં આવે એટલે અસલ તાપ થઈ જાય. તાપ કરવાની બહુ જરૂર ના પડે, પણ અત્યારે જ આ વરસાદના લીધે બર્તનને બહુ સુકેલા ના હોય એટલે આમાં ફૂંક મારવી પડે. જો કેવો રોટલો છે, સરસ મજાનો. એકદમ લાઈટ મારે રોટલો પણ. ચૂલાના રોટલા ખાવા હોય તો આવો અમારી ઘરે. હાલો ભાઈ, હવે આવવું જ છે તમારે. કેવો મસ્ત કડકડીયો રોટલો બનાવ્યો. ખાવાનો અવસર આપો અમને. હવે તમારે આવવું જ છે મિત્રો. મારી વાઈફ કહી રહી છે, સાંભળ્યા ને? ક્યારેક બનો અમારા ઘરના મહેમાન, ટાઈમ મળે તો. વાહ, કેવો સરસ મજાનો તાપ કર્યો. જો કેવો અસલ રોટલો પાકી રહ્યો છે. જો કેવા મસ્ત રોટલા બનાવી રહી છે મારી વાઈફ. અહીંયા જોઈ રહ્યા છો, આ ચકલા માટેનો શીશો છે. એની અંદર આપણે છે ને ચોખા અને બાજરો એડ કરી દીધું છે. જો આની અંદર આપણે ચકલાની ચણ નાખેલી છે. સવાર પડે એટલે અહીંયા બહુ બધી ચકલીઓ આવી જાય છે. ચોખા અને બાજરો ને આ એક જ દિવસમાં આખો શીશો ખાલી કરી દે છે. જુઓ, એમાં ચોમાસામાં તો બહુ જ આ ચકલા ને દાણા ખાવા માટે આવે છે ઘરે. બાકી વરસાદ ના હોય તો એટલા નથી આવતા, તો એને વાડીમાંથી ને જડી જાય છે એનો ખોરાક. ચોકલાવના કલરવથી તો અમારું ઘર આખો દી ગુંજી ઉઠ્યું હોય. સવાર પડે ત્યારથી ચાલુ થઈ જાય તે સંધ્યા ટાણા સુધી કલબલ ચાલુ જ હોય. અત્યારે જો બધી માં જોઈ. આજે બનાવવાનું છે તુરિયાનું શાક. જો કટિંગ કામ ચાલુ છે. હાલો તો તુરિયા કટિંગ કરી નાખીએ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને અન્ય મિત્રોને પણ મોકલો. અને જમવા પહોંચી જજો. એક દિવસ તો તમારે અમારા ઘરના રોટલા ખાવાના જ છે. આભાર.